ગીર સોમનાથના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષિકાએ ધોરણ 6ના વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી માર મારી ઈજા પહોંચાડી। મહિલા શિક્ષિકા લલિતા વંશે વિદ્યાર્થીને ઠપકો આપવાના બહાને ફૂટપટ્ટીથી માર માર્યો હતો, જેનાથી વિદ્યાર્થીના આંખના ભાગે ઈજા પહોંચી। વિદ્યાર્થીએ ઘરે જઈ આ ઘટનાની આપવીતી પોતાના પિતાને જણાવી। વાલીએ તરત જ શિક્ષિકાને ફોન કરી ઘટના અંગે પૂછપરછ કરી, પરંતુ શિક્ષિકા તરફથી સંતોષકારક જવાબ ન મળતા વાલીએ ખાપટ ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિને ફરિયાદ કરી। સરપંચ પ્રતિનિધિએ આ મામલે તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરી। આ ફરિયાદના પગલે આજે કેળવણી નિરીક્ષક તેમજ અન્ય સ્ટાફ ખાપટ પ્રાથમિક શાળાએ પહોંચી તપાસ શરૂ કરી। વિદ્યાર્થીના વાલીઓ તેમજ ગ્રામના અગ્રણીઓએ શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે શિક્ષિકા લલિતા વંશ વિરુદ્ધ ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓને માર મારવાની ફરિયાદો થઈ ચૂકી છે। એ જ સમયે થયેલી તપાસના આધારે તેમનો ઇન્ક્રીમેન્ટ અટકાવવાની સજા પણ થઈ હતી। મારેલો છે છોકરાને। કોણ શિક્ષક હતા? લલિતાબેન। શું કામ એને માર્યો? ઈ ખબર નથી, એમને છોકરાઓ કવરાવતા હતા ને માર્યો છે। તમને ક્યારે કીધું બાળકે? બાળકે રાતે 8 વાગે હું કામે આવ્યા પછી તમે શું કર્યું? મેં પછી લલિતાબેનને ફોન કર્યો તો ફોન સંપર્કમાં લીધો નહીં। તમારી શું માંગણી છે? માંગણી એવી છે કે બદલાવાની માંગણી છે। જેના દીકરાને માર્યો તો એ મારી સવારે ઓફિસે ફરિયાદ લઈને આવ્યા, એટલે મેં કીધું ભાઈ તમારા કારણ શું। પછી મેં શિક્ષણ વિભાગને જાણ કરી અને કીધું કે ભાઈ અવારનવાર લલિતાબેન આવા 5-5 બનાવ બન્યા, ગમે એ છોકરાઓને મારે છે, એના વાલીને જાણ કર્યા વિના મારે છે, બહુ મારે છે, લોહી નીકળી જાય એવો મારે। તમે શિક્ષણ વિભાગના અધિકારી આવ્યા તો શું વાત થઈ? મેં શિક્ષણ વિભાગના અધિકારીને કીધું કે બેન મારી હારે જેમ તેવું વર્તન કરે, તું સરપંચ હોય તારા ઘરનું, આવા વર્તન મારી હારે કરેલ છે। ધોરણ 6ના બાળકને ફૂટપટ્ટી મારેલી છે, એટલે મેં તાત્કાલિકથી અમારા બંને ખેડૂત નિરીક્ષકની ટીમને ત્યાં મોકલી આપેલ અને પૂરી તપાસ કરેલ। એમાં અમારા બંને ખેડૂત નિરીક્ષક દ્વારા ધોરણ 6ના બાળકો, 7ના બાળકો અને 8ના બાળકો આના વર્ગખંડોમાં જઈ અને બાળકોના વિડીયોગ્રાફીથી પણ નિવેદનો મેળવેલ છે, હાર્ડ કોપીમાં પણ નિવેદનો મેળવેલ છે અને બેનશ્રી દ્વારા બાળકોને ફૂટપટ્ટીથી મારવામાં આવે છે એવું સાબિત થાય છે। અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જોગવાઈ નીચે બરાબર કોઈ બાળકોને માનસિક કે શારીરિક ત્રાસ કોઈ પણ અમે આપી શકતા નથી બરાબર। આ બાબતમાં બેનશ્રીએ ગંભીર ભૂલ કરી છે, તે બાબતની કાર્યવાહી કરવા માટે હું મારા ડીપીઓ સાહેબને આજે એમનો રિપોર્ટ કરું છું વિગતે અને એક્શન લેવડાવીશ।